આપણું આ મહાલક્ષ્મી નિવાસા ખૂબ જ અત્યંત સુંદર સજાવેલું છે। તમે મિત્રો જોઈ શકો છો કે પેથાપુરની અંદર જો સરસ મજાનું સજાવીને ધામધૂમથી મનમોહક નવરાત્રિ કરવામાં આવતો એકમાત્ર સોસાયટી છે એવી જેને કહેવાય છે કે મહાલક્ષ્મી નિવાસા। આપ જોઈ શકો છો મહાલક્ષ્મી નિવાસા ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવે છે અને જાણે કે એક પ્રકારના પાર્ટી પ્લોટની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા હોય એનાથી પણ વિશેષ એવું ભવ્યાતિ ભવ્ય સજાવટ સાથે દિલથી સમગ્ર પરિવારના સદસ્યો દ્વારા ખૂબ જ મહેનત બાદ આ સજાવટ કરવામાં આવે છે અને આગળનો ગેટનો દ્વાર છે તમે જુઓ છો સુંદર મજાના પતંગિયા સાથે અલગ અલગ પ્રકારના રંગબેરંગી કલરો સાથે સજાવટ ઉત્તમ રીતે કરવામાં આવેલી છે। એમાં આ મારા મિત્ર જેવા છે, ખૂબ જ સરસ મજાનું કામકાજ તેમનું છે અને આપ જોઈ શકો છો આવી રીતે શણગાર સમગ્ર પેથાપુરની અંદર ક્યાંય પણ નવરાત્રિની અંદર ઉત્સવ ન કરવામાં આવ્યો હોય પરંતુ અહીંયા પ્રથમ વખતે આવી રીતે સજાવટ કરવામાં આવેલી છે। ખૂબ જ દિલથી સૌ લોકોનું કામકાજ છે, એક પરિવાર બનીને કામ કરે છે જાણે કે પોતાનું હોય તેવી ભાવના મહાલક્ષ્મી નિવાસાના તમામ સદસ્યો દ્વારા આપ જોઈ શકો છો મિત્રો। ખૂબ જ કાળજીપૂર્વક દરેક વસ્તુનું ધ્યાન રાખીને શણગાર કરવામાં આવેલો છે। બાકીની સિરીઝો બંધ હોવાથી તમને નહીં જણાવી શકું પણ તમે આ એક પ્રકારનો આકાર જોઈને તમને અંદાજો આવી જશે કઈ રીતની તૈયારી હશે। માતાજીની મઢી તથા ફોટો મૂકવાનો સાથે ઘટ સ્થાપના કરવાનો સરસ મજાનું રમણીય અગાઉ 2 દિવસ પૂર્વ તૈયારીઓ કરેલી છે। મને લાગે છે હજી ખાસું બધું સજાવવાનું બાકી હશે, સિરીઝો લગાવેલી છે એટલે આપણને થોડું ઓછો ખ્યાલ આવે, ચાલુ નથી। કાલથી આ સમગ્ર સિરીઝ ચાલુ થઈ ગયા પછી અતિ રમણીય લાગશે। ખૂબ જ ભાવથી મહેનતથી સમગ્ર પરિવાર એક બનીને કામ કરી આ નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે મિત્રો। મહાલક્ષ્મી નિવાસા પેથાપુર। એક વખત જોયા પછી વારે ઘડીએ અહીંયા આવવાનું મન થાય તેવી સરસ મજાનું આ સુંદર નજારો ખૂબ જ મહેનત કર્યા બાદ મહાલક્ષ્મી નિવાસાના તમામ સભ્યોના સાથ અને સહકાર દ્વારા આ સંભવ બની ચૂક્યું છે મિત્રો। બાકી આ શક્ય ન બને, બધા સાથે રહીને કામ કરે ત્યારે જ આવ્યું આયોજન સરસ મજાનું કરી શકાય। આંતરિક રીતે પ્રેમ ભાવ લાગણી જ્યારે મનુષ્યની અંદર આવે છે તો અનેરો ઉત્સાહ ઉત્પન્ન થાય છે ને એ ઉત્સાહ ઉત્પન્ન થયા પછી જ આ સમગ્ર કામગીરી તમે કરી શકો, બાકી ના કરી શકો મિત્રો। ફરીથી મળીશું પુનર્મિલાપમાં।